મત એટલે શું? આપણું મન, આપણે એક મત. ફલાણાભાઈનો મત શું કહે? એ એક મત છે. મત એટલે આ કાંઈ નાનું હુનું દાન નથી. એટલે પહેલાં તો એક આ ચૂંટણી આવી રહી છે અને મત દેવો એ આપણો જન્મજાત અધિકાર. કોને દેવો, શું કરવો, પણ એ પવિત્ર છે મત. મત એટલે મતી, મત. પેલા રાજા બનાવવા માટે કેટલા માથા દેવા પડતા હતા, ત્યારે એક રાજા બનતો હતો. અત્યારે ખાલી મનના મત દેવાના છે. આ વાત ઉપર પૈસા આપ્યા, તાળીયું પાડો. કેટલા તળાજામાં કેટલા દાવેદાર છે? 49 ને ધારાસભ્ય થવું. ક્યાં સાવું છે આપડા? કેટલા હકીકત છે ને, પણ ભાઈ આ લોકશાહી છે, કોને મન ન થાય? અને લગભગ બધાને એમ થાય હું આવી જાય, પણ ભીમાં ઘણા જોજો ને, તા તો ટાઈટી આવી જાય, તો ઘણા ટાઈટમાં આવી જાય. ખરેખર આ ખબર નહીં માણસનું મન કેવું કેવું થઈ જતું હશે કે હું એમાં જાઉં, હું એવો બનું. ઘણા ઘણા ફોર્મ ભરે, પછી પત્રિકા બહાર પડે. મને માતાજી સપનામાં આવ્યા ને કીધું દીકરા તું ઊભો રહેજે, એટલે હું આવી જ જવાનો છું, માટે તમને કહું છું કે તમે નો રહી જાઓ, એટલે મને મત દેજો. એટલે આવું હવે તો રહેવાય ગયો. હા, પણ એ સૌનો વિષય હોય છે અને એ જરૂરી છે. જેનામાં સેવા કરવાની સારી વ્યક્તિઓ આવે મેદાનમાં. સાહેબ રાજકારણ ખરાબ નથી, એ પણ રાજનીતિ. કૌલ્યો આધારમાં કંઈક નવું નવું ઘણું આવે છે મગજમાં. એકમાં એક ભળે, બહુ સરસ વાત આવી. એટલે એકમાં એક ભળે, 1 + 1, એકમાં એક ભળે તો 2 થાય, એ ગણિત છે. પણ એકને એક મળે તો 0 થાય, એ પ્રેમ છે. આ મળ્યા છે આપણે, તો આપણે શું કહે ખબર? આ ગણતરી નહીં હોય, અમે બધા હતા. એમાં ગણિત નો આવે. પ્રેમમાં, લાગણીમાં, ભાવનામાં ગણિત નો આવે. એકને એક ભળે તો 2 થાય, એકને એક મળે એને પ્રેમ કહેવાય, એ 0 થાય, એના કોઈ અંક ન થાય. પણ એકની ભેળો એકને ભળવા જ ન દે, એને કૂટનીતિ કહેવાય. અમે આવીએ તો જ આવી ગયો, આપણે જો આપણે કઈ એમ નથી, આપણે માની જવાનું. એકની ભેગો એકને ભળવા જ ન દે. એકની હામો એકને ઊભો કરે, એને રાજકારણ કહેવાય. ચૂંટણી થવી જોઈએ, હા એમ નહીં. એકની ભેગો એકને ભળવા ના દેવો, એને રાજકારણ કહેવાય. પણ એકની પાસે એકને મૂકી ગયો, એને સંગઠન કહેવાય. સીધા 11 થાય. એકની પાસે એકને મૂકી ગયો. પણ એની કરતા આ સૂત્રમાં મને અતિ ગમતું હોય તો એકને એક ભળે, એકને મળી જાય અને એકમેક થઈ અને ભેગા રહેશું તો એમાં આંકડો નહીં હોય, પણ લાગણી બહુ હશે. એકને દુઃખ થાય તો બધાને દુઃખ થાય, એકને સુખ થાય તો બધાને હરખ થાય. એકને થયું ને કાંઈ વાંધો નહીં, એમ ભેગા ભળીને. હંધી બાજુ લાયું લાગી છે વાલા. આવનારો સમય ક્યાં પહોંચાડે નક્કી નથી. એવી કફરી પરિસ્થિતિમાં લઈ પસાર થવાનું છે. આ મોબાઈલે મારી નાખ્યા સાહેબ સંસ્કૃતિને ધીરે ધીરે. નકર આમાં કેટલું મળે છે. પણ યુવાન દીકરી દીકરાઓ, તમે એવામાં પસાર થવાના છો. પણ આ મોમાઈના મઢની આજુબાજુ જે રહે એનો વાળ વાંકો નહીં થાય. જેના ઘરમાં ભજનિયા થતા હશે, જેના ઘરમાં સદગુરુની કૃપા હશે, જેના ઘરમાં કુળદેવીની કૃપા હશે, એનો વાળ વાંકો નહીં થાય. નહીતર અત્યારે અવિશ્વાસનો એક લોઢ હાલી રહ્યો છે. ખબર નહીં 10 વર્ષ પછી જ્ઞાતિ કોઈ હોય કે નહીં. એવડી કફરી પરિસ્થિતિનો લોઢ સામે દેખાય છે. છોકરી છોકરાને હજી ખાલી આ તો ઘરનો ડાયરો બેઠો ને કહું યુવાન મિત્રો, છોકરાઓ, દીકરી દીકરાને હજી ખાલી સંબંધ થયા હોય અને મોબાઈલ ઉપર વાતો ચાલુ થઈ જાય, કરવી જોઈએ, નો પ્રોબ્લેમ. પણ દીકરીને કદાચ એના ભાઈનો ફોન આવેલો હોય
અથવા તો પારિવારિક કોઈ બેનનો ફોન આવેલો હોય, એ ઘડીક એને અરે વાતું કરતી હોય, એમાં એ ફોન વળી બાને આપે, બાપુજીને આપે, એ ફોન 15 મિનિટ હાલે અને ઓલો ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય, આનો ફોન બીજી આપતો હોય, અને જેવો આનો ફોન નાનીભાઈ તરત લાગશે ને તો પેલું શું પૂછશે ખબર? કોની અરે વાત કરતી હતી એટલી લાંબી? આ અવિશ્વાસ. હજી જેના લગ્ન નથી થયા, હજી એનો સંબંધ થયો છે, અને એટલો ફોન લાગવામાં વાર લાગે તો અવિશ્વાસનો લોઢ આવી, અને હજી જેના સંબંધ થયા હોય, હજી મહિના 2 મહિના ના થાય તો સંબંધ તૂટી જાય. અવિશ્વાસ કોનામાં નહીં આવે? કે જેની કુળદેવી ઉપર શ્રદ્ધા હશે, જેના ગુરુ ઉપર શ્રદ્ધા હશે. પછી કોઈ પણ હોય. એટલે મેં કીધું આચરીએ અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, કેમ અને શું કરવા એવો સંચય ન કરાય. અને આવું કેમ કે નહીં એવું જ હોય. મેં કીધું ને ગીતાજીને સમજવામાં નારાયણભાઈ 5,500 વર્ષ થયા ત્યારે આજ સમજાણી. તેથી ખુદ ગીતાનો ગાનારો કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે જાહેરમાં પોતે બોલતો હશે તો સાંભળનારો કોઈ ન મળ્યો. દુર્યોધન તો ખીજાય છે ત્યારે દાદા ભીષ્મ પાસે જાય છે, કઈ દાદા શું આ યુદ્ધ વખતે એને રણસંગ્રામમાં માંડી છે, શું એ વાતો કરે છે, અને કયો પોતપોતાના રથ ઉપર જાય અને યુદ્ધ ચાલુ કરે, શંખ ફૂંકાઈ ચૂક્યા છે. અને તેથી દાદો ભીષ્મ કહે છે દુર્યોધન, ગંગાના સોગંદ તારા રથ ઉપર વયો જા, નહીતર અર્જુનની રાહ નહીં જવું. જુઓ તો ખરા દાદાની પરિસ્થિતિ કેવી થઈ છે. હેરડીનું રાડું જેમ સિસોડામાં પીલાય એવો દાદો ભીષ્મ પીલાણેલો છે. દુર્યોધન સોગંદ ગંગાના વયો જા તારા રથ ઉપર, નહીતર અર્જુનની રાહ નહીં જવું. અને પછી જે દાદો બોલે છે મહાભારતમાં, હે બ્રહ્મા, હે વિધાતા, તે મને ગંગેવ બનાવ્યો, એની કરતા કુંતે કેમ ન બનાવ્યો? તે જો મને કુંતે બનાવ્યો હોત તો આ નારાયણની વાણી સાંભળવાનો મને લાભ મળત. અને પછી પવનને ઠપકો આપે છે કે હે પવન, એવી એક તો લહેર માર કે કૃષ્ણના મુખમાંથી નીકળતા શબ્દો મારા કાન સુધી આવે અને મારું મૃત્યુ સુધરે. અર્જુન બહુ ઓછો રડ્યો છે, પણ અસ્વસ્થામાં જેદી એના સુતેલા 5 પુત્રોને મારી નાખ્યા ને, અભિમન્યુ કરતા વધારે રડે છે ત્યારે. અને ભગવાન નારાયણ કહે છે કે અર્જુન, મેં તને 18 યોગ સમજાવ્યો તોય પાછો માયામાં લિપટાઈ ગયો, એટલું બધું રુદન કરે છે. હવે અર્જુન બોલે સાંભળ પ્રભુ, મારા 5 દીકરા ગયા એનું નથી રડતો, પણ દુઃખ એ વાતનું છે કે મારા દીકરા હુતા હતા ને અસ્વસ્થામાં મારી નાખ્યા, નિંદરમાં હતા ને મારી નાખ્યા. કે પણ અર્જુન, કારક જોજો ગુરુ કરતા શિષ્ય એક ડગલું આગળ હોય. આજે કૃષ્ણને નથી સમજાતું કે શેનું ઋણે છે. અને ફરી વાર નારાયણ પૂછે છે કે અર્જુન, રુદન તો રુદન છે ને, મૃત્યુનું નથી રડતો તો શેનું? કે ગોવિંદ સાંભળો તો ખરા, મારા દીકરા નિંદરમાં હતા, નિંદરમાં હતા અને અસ્વસ્થાએ મારી નાખ્યા. પણ જાગતા હોત ને માર્યા હોત તો જાતા જાતા તારું નામ તો લેતા જાતા. મારા દીકરા તારું નામ ન લઈ શક્યા જાતી વખતે, ઈ વાતની મને પીડા છે. એક એક ઝીણા ઝીણા વચ્ચેના પ્રસંગો તમે લ્યો ને તો એ જીવન જીવવાની આપણને કેડિયું દેખાડી દે છે. નારાયણ હોવા છતાં આવી પરિસ્થિતિમાંથી પસાર થયો છે. પણ પાછો જેટલો પીડામાં એટલો જ પાછો આ લોકજીવે કૃષ્ણ જેટલા ચડ્યા એટલા બીજું કોઈ નથી ચડ્યો. આપણા બધાય ભગવાન, પણ જેટલો કૃષ્ણ ગવાણો છે. રામના મંદિરે જઈ મર્યાદામાં જવું પડે, કારણ કે હનુમાનજી બેઠા હોય, લક્ષ્મણ બેઠા હોય, આડાવડા છે ગદા ભેગા ગોટો વાળી દે, એટલે ત્યાં તો મર્યાદાથી ઉભું પડે. શ્રી રામચંદ્ર કૃપા, હા હોજું થી રહેવું પડે. મર્યાદા પુરુષોત્તમ છે ને. કૃષ્ણના મંદિરે આવું કઈ નહીં, એને ખંભે ટેકો દઈને કહીએ કેમ દોસ્ત, કે આપણે ટેસ્ટમાં જોયો. માટે હરિની હાથડીએ મારે જોયો રોજનું હટાણું. રોજી રે હરિની હાથડીએ મારે
બે કડી ગાવ હવારનો પોર છે 4 વાગવા આવ્યા છે કે વાગી ગયા કેટલા વાગ્યા પછી ઘડીક તમને દાંત કઢાવું જુઓ પરફાત્યા કરું જુઓ હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 बहुत अच्छे हे राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 हे गोविंद बोलो हरि गोपाल